Good morning, dear students, and we are meeting after a long time. In last lesson, we had discussed about tenses, and I know also we have learned WH questions with ma'am. And today we will learn about new topic and active and passive voice. છેલ્લે ઘણા સમયથી તમે અલગ અલગ ટોપિક કંઈક ને કંઈક શીખતા હો હળવા મૂડમાં થોડા થોડા અને એક એવા જ આજ નવા ટોપિક સાથે આપણે મળી હતી અને તે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ સ્ટાન્ડર્ડ 8 ની અંદર તમે આ ટોપિક છે તે ભણેલા નથી તમારા માટે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ એક નવો ટોપિક મિત્રો થોડીક વચ્ચે એક બીજી વાત કહું કે હમણાં જે ગાઈડલાઈન છે તમારી જે અભ્યાસક્રમની બહાર પડી કે ઘણો બધો અભ્યાસક્રમ લેસ કરવાના હતા માનો કે 30% 30% જેવો અભ્યાસક્રમ લેસ કરશે પણ એ લેસ કરેલા અભ્યાસક્રમમાં માત્ર અંગ્રેજીમાં યુનિટ છે તે ઓછા થશે માનો કે લાસ્ટ 4 યુનિટ છેલ્લા 4 યુનિટ છે તેમાંથી બાદ કર્યા ડિડક્ટ કરી નાખ્યા અભ્યાસક્રમ ટૂંકાવો પણ ગ્રામર કે બીજું કોઈ રાઇટિંગ વર્ક એ બાદ થવાનું નથી નવમા ધોરણનું ગ્રામર સંપૂર્ણ ગ્રામર આખા વર્ષનું જે ગ્રામર છે તે ગ્રામર સંપૂર્ણ આવશે માત્ર કોર્સની અંદરથી યુનિટ બાદ થયા એટલે આપણે ગ્રામર તે બધું જ રીતે ભણવાનું એટલે છેલ્લે સેશનમાં પણ તમે WH ક્વેશ્ચન ભણ્યા અને વળી પાછા ગ્રામર જ સાથે આપણે મળી તેનું કારણ એક આ કેમ કે ગ્રામર એક એવી વસ્તુ છે કે આગળ તમે જે તે ધોરણમાં જશો તો વળી પાછું આવવાનું છે અને યુનિટ પાઠની એક એવી વાત છે કદાચ એ ધોરણ છોડ્યા પછી એ પાઠની સ્ટોરી તમને ભૂલાઈ પણ જશે જરૂરી તો છે જ પરંતુ એક્ઝામમાં અને એક પરિસ્થિતિ એવી કે આપણે એવું ડિડક્ટ કરવું પડ્યું હતું બાકી પાઠના સ્પેલિંગની આશા રાખું કે જે પાઠ ચાલે કે ન ચાલે અભ્યાસક્રમ માટે કે આવી ભાષામાં કે તો એક્ઝામ માટે પણ ખરેખર આપણે તો ચાલો જેટલો સમય મળે એ પ્રમાણે એને કરવા જ જોઈએ કેમ કે સ્પેલિંગ એક એવી વસ્તુ છેવટે અંગ્રેજી શીખવું એનો મતલબ સ્પેલિંગ અને ગ્રામર શીખવું જ થતું તેમાં ખાસ તો શબ્દ ભંડોળ મહત્વના છે એટલે છૂટેલા પાઠ પણ આપણે રીતે સ્પેલિંગ તો એના કરશું જ સારું અત્યારે આ પોઈન્ટ ઉપર આવી તમારું ભણવાનું જે રીતે આગળ જાય તેમ એક નવા ટોપિકમાં એક્ટિવ એન્ડ પેસિવમાં એક્ટિવ એન્ડ પેસિવ શું છે કેવી રીતના હોય એ થોડીક પહેલા આપણે એનો માહિતી મેળવવાની કોશિશ કરી અત્યાર સુધી તમે કાળની જે કંઈ રચના તમે શીખ્યા સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ કોઈ પણ હોય એ બધી રચના તમે એક્ટિવ શીખેલા હોય એને એક્ટિવ કહેવાય કેમ કે એનું ગુજરાતી કર્તરી થાય પેસિવનું ગુજરાતી કર્મણી થાય કેમ એનું ગુજરાતી થાય એ પણ પછી આપણે ચર્ચા કરી હવે વાત એ કે તમે જે અત્યાર સુધી કાળ શીખો એ બધા જ કાળ એ તમે માનો કે તમને એમ કે સાદા વર્તમાનકાળની રચના બોલો તો તમે શું કહીશો સીધા તમે એવું કહીશો કે પહેલા કર્તા ત્યાર પછી એટલે ક્રિયાપદ મૂળ રૂપ કે એસ કે એસ ને કર્મ અનિય શબ્દ આવું બોલો આ રચનાને એક્ટિવ કહેવાય એ રચનાની શરૂઆત કર્તાથી થાય એવી જ રીતે જેમ એક્ટિવ રચના હોય ને એવી રીતે બીજી એની પેસિવ રચના હોય કર્મની રચના આ ગ્રામર ગુજરાતીમાં પણ આવે શું કામ જરૂર પડે એની પણ થોડીક ચર્ચા કરી કેમ કે ગ્રામરના મૂળમાં જ આપણે જાય કે આવું શું કામ આવવું જોઈએ માનો કે કોઈ એક કર્તરી રચના હોય એની પેસિવ બનાવી દો એની કર્મની રચના બનાવી દો શું કામ બનાવી દો ભાઈ કર્તરીથી કામ થઈ જતું હોય તો કર્મણીનું શું કામ એક જ કર્તરી વપરાય પણ એવું નથી મિત્રો ઘણી બધી સિચ્યુએશન એવી હોય કે જ્યાં આપણે કર્તાનો ઉપયોગ ન કરતા હોય તો આવી બધી જગ્યાએ એટલે પેસિવ વપરાતા હોય શું કામ આપણે વાપરીએ ને એ બધી થોડી ગુજરાતીમાં ચર્ચા કરી પહેલા માનો ગુજરાતીમાં એક્ટિવ પેસિવ પહેલા કોને કહેવાય અહીંયાથી આપણે શરૂઆત કરી તમે ગુજરાતીમાં એક સાદું વાક્ય લઈ કે રામુ સફરજન ખાય છે
રામુ સફરજન ખાય છે, આવું વાક્ય છે. આ વાક્યને તમે કેવું કહીશું, એક્ટિવ કે પેસિવ? તો એક્ટિવ કહીશું, કેમ કે એમાં ક્રિયા આગળ કોણ કરે? રામ. રામુ સફરજન ખાય છે. રામ ને કર્તા કહેવાય, સફરજન એ કર્મ કહેવાય, અને ખાય છે એ ક્રિયા કહેવાય. તો આ રચના એની કર્તરી રચના, વાક્યની શરૂઆત કર્તાથી થઈ, રામુથી. રામુ સફરજન ખાય છે. આ વાક્યનું થોડું ફેરફાર કરવું, એવું વાક્ય હું બોલું કે સફરજન રામુ દ્વારા ખવાય છે. સફરજન રામુ દ્વારા ખવાય છે. અમારું કે ગુજરાતીમાં તમે આવું લખ્યું કે મારું વાક્ય આવું લખ્યું કે રામુ સફરજન ખાય છે, એવું વાક્ય માનો તમે લખ્યું. તો આની અંદર તમે શરૂઆત ક્યાંથી કેવી હોય? રામુ. એટલે આ વાક્ય તમે એક્ટિવ એમ કહેતા હો, આ વાક્ય તે એક્ટિવ કહેવાય. હું વાક્ય બીજું બોલું કે સફરજન રામુ દ્વારા ખવાય છે. તો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ? આ સફરજનથી થઈ. તો કર્મથી વાક્યની શરૂઆત થઈ. સફરજનની કર્મ કહેવાય. તો જો કર્મથી વાક્યની શરૂઆત થાય એ પેસિવ કહેવાય. આવું વાક્ય હોય ને પેસિવ કહેવાય. બરોબર? જેની શરૂઆત છે તે કર્મથી થાય. પણ વળી પાછો એક જિજ્ઞાસુ તરીકે આપણે પ્રશ્ન થવો જોઈએ કે હું એમ કહું કે રામુ સફરજન ખાય છે, અહીંયાથી જો વાત પૂરી થતી હોય તો સફરજન રામુ દ્વારા ખવાય છે, આવું વાક્ય બનાવવું શું કામ જોઈએ? હવે એના મૂળમાં આપણે જાવ. તો તમે ગુજરાતીમાં જે વાક્ય બોલો એ શું બધા એક્ટિવ જ બોલો? કર્તરી જ બોલી ગયા? કેમ કે કર્તરી વાક્ય જો બોલતા હશું તો વાક્યની શરૂઆત ક્યાંથી થઈ છે? કર્તાથી. તો વાક્યની શરૂઆત રહી તે કર્તાથી થતી છે. પણ આપણે એવું નથી બોલતા. આપણે ઘણા બધા વાક્ય એવા બોલીએ કે જેની અંદર કર્તા બોલતા જ નથી. વાક્યની શરૂઆત કર્મથી કરી. વાક્યની શરૂઆત કર્મથી કરી એવા કયા વાક્ય હોય? તો એવા વાક્ય હોય કે જેમાં કર્તા આપણને ખબર ન હોય, એવા હોઈ શકે. જેમાં કર્તા આપણને ખબર છે પણ કર્તા મહત્વનો ન લાગતો એવું પણ હોય ત્યારે. અથવા અમુકમાં કર્તા બિનજરૂરી લાગતો, કર્તા કેવો બિનજરૂરી છે. તો આવી ત્રણ પરિસ્થિતિમાં આપણે વાક્યની કર્મણી બોલતા હોય, કર્તરીના બદલે કર્મણી બોલતા હોય. તો થોડાક આપણે ચર્ચા કરીએ એવા ઉદાહરણ. જો હમણાં જ નવરાત્રી વિશે આપણે એક વાક્ય એવું બોલ્યું હતું કે ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષની વસ્તુ અલગ કે ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. ગુજરાતમાં ઈ વાક્યમાં ગુજરાતમાં શું થયું કહેવાય? સ્થળ થયું કહેવાય. ધામધૂમ નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. માં નવરાત્રીની કર્મ કહેવાય, ઉજવણી ક્રિયા કહેવાય. બરોબર? ધામધૂમથી ક્રિયા વિશે સમજાય, એમાં બહુ જ પડતા આપણે. પણ ગુજરાતમાં નવરાત્રી ધામધૂમથી ઉજવાય છે. આ વાક્યમાં તમે કર્તા બોલ્યા? નો બોલ્યા. કેમ કે એમાં કર્તા જો બોલવું હોય તો શું બોલવું? લોકો. ગુજરાતમાં લોકો ધામધૂમથી નવરાત્રી ઉજવે છે, આવું વાક્ય થઈ શકે. પણ આપણે એવું લોકો શબ્દ બોલ્યા વગરનું વાક્ય બોલીએ. શું કામ એવું બોલીશું? આપણને નથી ખબર કે નવરાત્રી કોણ ઉજવે છે? ખબર જ છે, પણ આપણે એટલા માટે એવું બોલીએ કે એ વાક્યમાં કર્તા જેની બિનજરૂરી છે. એમાં લોકો બોલવું કઈ જરૂરી નથી. આવી જગ્યાએ આપણે પેસિવ રચનાને વાપરતા હોય, કર્મની રચના વાપરતા. બીજું આપણે એવું વિચારીએ, માનો ક્યાંક જમણવાર બહુ સારો હોય ને આપણે ગયા, આ વર્ષે તો ઈ નથી. આપણે ઉદાહરણ બધા એવા લેવા પડે કે આ વર્ષે બહુ લાગુ ન પડતા એવા.
તો જમણવારમાં તમે ગયા અને રસોઈ બહુ સારી બની, તો તમે વખાણ કરો કે રસોઈ બહુ સારી બનેલી છે. રસોઈ ખૂબ સરસ બનેલ છે, એમાં તમે કોને રસોઈ બનાવી બોલ્યા? ન બોલ્યા. ન બોલવાનું કારણ બે, આ તમને ખબર નથી કોને બનાવી, કા તમને ખબર નથી, અથવા તમને ખબર છે પણ તમને બનાવનારમાં ઇન્ટરેસ્ટ નથી, તમને તો રસોઈમાં ઇન્ટરેસ્ટ છે. એટલે આવા વાક્યમાં આપણે કરતા બોલતા નથી. તો કરતા ન બોલતા હોય તો એ વાક્યની શરૂઆત આપણે કર્મથી કરતા હોય. રસોઈથી શરૂઆત કરી, નવરાત્રિથી શરૂઆત કરી, તો આ વાક્યની એની પેસિવ રચના અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં એને કર્મણી કહેવાય. એવી રીતના મારું કહું કે મોરબીમાં દર વર્ષે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. મોરબીમાં દર વર્ષે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. આ વર્ષે એ નથી, આપણે એવા જ ઉદાહરણ લઈએ તો દર વર્ષે મોરબીમાં મેળો ભરાય છે. એ બોલીએ આપણે જન્માષ્ટમીનો મેળો ભરાય છે. મેળો કોણ ભરે એ આપણને ખબર નથી, અથવા આપણા માટે મહત્વનું નથી, તો આવા સમય વાક્યમાં કર્તાનો ઉલ્લેખ હોતો નથી. તો આવા કર્તા વગરના જે વાક્ય હોય એ વાક્યને કર્મથી શરૂઆત કરવી પડતી હોય એટલે એને કર્મની રચના કહેવાય. કર્તાથી શરૂઆત કરો તો એને કર્તરી રચના કહેવાય. કર્મથી શરૂઆત કરો તેને કર્મની રચના કહેવાય. એટલે આને કહેવાય એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ. પણ જો હજી વિદ્યાર્થી મિત્રો તમે કદાચ વધારે ક્યુરિયસ હશો, તમે જિજ્ઞાસુ હશો, તો તમને એવો પ્રશ્ન પણ થાય કે એક્ટિવ નું ગુજરાતી તો સક્રિય થાય અને પેસિવ નું ગુજરાતી તો નિષ્ક્રિય થાય. તો આ તો કર્તરી ને કર્મણી એમ કેમ? સર એ બહુ કઈ તમારા માટે ગ્રામરને લગતી વાત નથી, પણ છતાંય તમને ખાલી કહું, એક્ટિવ એટલે સક્રિય થાય. એવા એનો મતલબ એવો થાય એ વાક્યની અંદર કર્તા હોય સક્રિય હોય, એ મહત્વનું હોય, અને પેસિવમાં કરતા છે ને એ નિષ્ક્રિય હોય, જેનો બહુ રોલ ન હોય, એમાં નો લખો તો ચાલે. આ તો શીખવા માટે તમે એક્ટિવમાંથી પેસિવ કરો એટલે કરતા તમે લખતા, બાકી નો લખો તો ચાલે. એ નિષ્ક્રિય હોય એટલે એને તે પેસિવ શબ્દ વાપરો, બાકી કર્તરી ને કર્મણી રચના. હવે આપણે એને કેવી રીતના લખશું, શું કાંઈ એ સમજતા જાય ને જોતા જાય. જો પહેલા આપણે એક્ટિવ એચ લખી, માનો કે એક્ટિવ વોઇસ આપણે નોટમાં લખવાની શરૂઆત પણ કરશું, બરોબર? નોટમાં હે તે નવા ટોપિક સાથે ગ્રામરની નોટમાં ઉતારતા જશું. કાર WH લખ્યા ત્યાર પછી એક્ટિવ વોઇસ કોને કહેશો? તો આપણે લખશું જે વાક્યમાં જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, કર્તાથી થતી, બરોબર? તે વાક્યને કર્તરી રચના, તો આપણે શું કહીશું? એક્ટિવ વોઇસ કહે છે. આ એક્ટિવ વોઇસ કહેવાય. હવે પેસિવમાં વિચારી, પેસિવ વોઇસ કોને કહેવાય? તો જે વાક્યની શરૂઆત કર્તાને બદલે કર્મથી થતી હોય, બરોબર? કર્મથી થતી હોય તે વાક્યને કર્મની રચના, પેસિવ વોઇસ, બરોબર?
પેસિવ વોઇસ પેજ. એટલે એક્ટિવમાં વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, પેસિવમાં વાક્યની શરૂઆત કર્મથી થતી હોય. આની અંદર કર્તા કે મહત્વનો એક્ટિવ હોય, આની અંદર કર્તા મહત્વનો નથી, પેસિવ નિષ્ક્રિય હોય, આમાં સક્રિય એક તો બેમાં. હવેની સામાન્ય રચના કેવી હોય? આમાં હું દરેક કાળ મુજબ આની રચના હોય છે. માનો કે સાદો વર્તમાન કાળથી આવો, સાદો ભૂતકાળ તો આવો, પણ એક સામાન્ય રચના આની કેવી હોય ને તમને પહેલા સમજાવું. એક લખી પહેલા એક સામાન્ય રચના કેવી હોય. માનો કે સામાન્ય રચનામાં એક્ટિવ અને પેસિવ બે લખું, બરોબર? આ કોઈ એક કાળની નથી. માનો કે એક્ટિવ સામાન્ય રચના તમે વિચારો તો પેલા એમાં કર્તા આવે ને દરેક, પછી કોઈ સહાયકારક આવતું હોય, બરોબર? સહાયકારક ક્રિયાપદ આવતું હોય, સક્રિય એટલે સહાયકારક ક્રિયાપદ, અથવા કોઈ ક્રિયાપદનું રૂપ આવતું હોય અલગ અલગ, કર્તા પછી સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદ આવતું હોય. કયા કાળનું એક પછી વિચારીએ. આ કાળ કોઈ નથી એક કાળનું, પછી તો કાળ મુજબ આપણે વિચારશું. પેલા અત્યારે ખાલી જનરલ જોઈએ કે પેલા કર્તા આવતું હોય, પછી સહાયકારક ક્રિયાપદ આવતું હોય, અમુકમાં સહાયકારક નો આવે સાદો વર્તમાન કાળ તો સીધું ક્રિયાપદ આવે. ત્યાર પછી એમાં કર્મ હોય અને પછી અન્ય શબ્દ હોય. આવી રચના રહીને ઈ એક્ટિવની હોય, એમાં કર્તા આયા ને કર્મ આયા, બરાબર? આવે વૈચ સહાયકારક ક્રિયાપદ કે ક્રિયાપદનું રૂપ એ અજેલ અલગ અલગ હોય. ચાલુ વર્તમાન કાળ તો એમ એમિઝાર આઈએનજી હોય, ચાલુ ભૂતકાળ તો વોઝર આઈએનજી હોય, એ જે કાળ હોય. હવે પેસિવમાં કેવું થાય જો, હવે પેસિવમાં કર્મણીની આગળ, એટલે અહીંયાથી ના જે કર્મણીની ક્યાં હોય આગળ, આ કર્મ. ત્યાર પછી એમાં સહાયકારક ક્રિયાપદ. બસ આમાં સહાયકારક ક્રિયાપદ સાદા વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં ન હોય, એટલે આપણે ઓબ્લિક કરીને આ લઈએ અથવા ક્રિયાપદ. પણ આમાં ફરજિયાત હોય, કોઈ પણ કાળમાં સહાયકારક હોય જ. કેવા હોય એની ચર્ચા આપણે હવે કરશું. તો કર્મ પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ, ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદંત હોય. ક્રિયાપદનું ભૂતકૃદંત આમાં નક્કી જ છે ક્રિયાપદનું કેવું રૂપ પેસિવમાં વિચારવાનું નહીં. પેસિવમાં હંમેશા ક્રિયાપદનું ભૂતકૃદંત જ હોય, પાસ્ટ પાર્ટિસિપલ્સ. એટલે તમને ઓલા ટેસ્ટમાં એ પાસ્ટ પાર્ટિસિપલ પાકા કરવાના રહે કે જેથી કરીને આપણે એ રીતે થઈ જાય આપણા માટે. કેમ કે ભૂતકાળ ભૂતકૃદંતની હવે જરૂર પડશે. એટલે કર્મ પછી સહાયકારક ક્રિયાપદ પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. હવે આને કરતા જે કર્મ અહીંયા તો કર્તાને અહીંયા જવા દો, પણ એમ નામ નહીં, એને બાય શબ્દ લેવાનો, બાય કરતા, બરોબર? એ બાય કરતા અને અન્ય શબ્દ જેમ છે. હવે જો બેનો વિચાર, આમાં કર્મ ક્યાં આવ્યું? અહીંયા. કરતા ક્યાં આવ્યું? અહીંયા. પણ અહીંયાથી કરતા લખ્યો બાય કરતા, એ પણ બિનજરૂરી. કદાચ કોઈ વાક્યમાં ન લખ્યો હોય તો ક્યાંક ફેર નથી, પણ તમને સમજવા માટે ઉપર એક્ટિવ આપ્યું એમાંથી પેસિવ કરીને એટલે અહીંયા કરતા આપણે લખી. હવે આ કર્મ જે રહ્યું ક્યાં ગયું? આમ વિચારો તો આ ક્યાં જવું ગયું? અહીંયા બરોબર, આ કર્મ આવ્યું અહીંયા, કર્મના સ્થાને કરતા ક્યાં ગયું? અહીંયા. જો ક્રિયાપદ અહીંયા ને આવ્યું, પણ એનું રૂપ કેવું થઈ ગયું? ભૂતકૃદંત. અને સહાયકારક બદલતું જાય. આ વસ્તુ રહીને બધાયમાં ચેન્જ થતી જાય કાળ મુજબ. આટલું બધાયમાં સરખું આવશે. કર્મ, ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય કરતા નમી, એ દરેક કાળની અંદર સરખું છે. આટલું જે રહ્યું એ આપણે તે બદલતું જવાનું. એ કાળ મુજબ બદલવાનું. કાળ મુજબ કેવી રીતના બદલવાનું એ આપણે આગળ રીતે લખીએ. એટલે આમાંથી ક્યાંય બાકી હોય તો આયા સુધી આવી રીતે લખી નાખી, જેમ છે તેમ જ નોટમાં.
બસ આવી હતી. મિત્રો આપણે સામાન્ય રચના લખી, સામાન્ય રચના. ત્યાર પછી હવે જે આવશે ને એ કાળ મુજબની રચના હશે અને એ આપણે બાકી કરવાની થશે. એક્ટિવ પેસિવ એકદમ સહેલું ગ્રામર, અઘરું ગ્રામર નથી, સાવ સરળ. તમે ખાલી એની રચના 8 બાકી કરી નાખો એટલે ગ્રામર થઈ જાય. સાવ સરળ કામ છે અને મજા આવે ગ્રામર પણ છે. તમે જુઓ પહેલા આ લખતા જાય. જુઓ કાળ મુજબ વાક્ય રચના. હવે કાળ મુજબ વાક્ય રચના કેવી હોય એ આપણે જોઈએ. એમાં પહેલા એક થી આપણે શરૂઆત કરી. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અથવા અહીંયા લખું તમને સાદો વર્તમાન કાળ. બરોબર. હવે એક રચના તમને ખબર છે, માનો કે સાદો વર્તમાન કાળ તો હું પહેલા લખવાની એક્ટિવ રચના અને નીચે આપણે લખી પેસિવ. સાદા વર્તમાન કાળની એક્ટિવ રચના કેવી હોય તો જો તમને આવડે જ છે પેલા કરતા આ ખરેખર તમારે ખબર હોવી જોઈએ કે આ કેમ થાય, કેમ કે તમે ઘણા વર્ષથી શીખો. કરતા પછી શું હોય, આ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળો, પછી એ તે કર્મ હોય અને અન્ય શબ્દ. આ એક્ટિવ રચના થઈ. એક બરોબર. હવે પેસિવ માં આપણે જાય. જો આ કરતા અહીંયા કર્મ અહીંયા, તો સાદા વર્તમાન કાળની પેસિવ હોય તો કર્મ પહેલા ક્યાં આવી જશે, આગળ. કર્મ આગળ. ત્યાર પછી આમાં સહાયકારક હોય એટલે એમિઝા, એમ ઈ અને આ. જે જો ખાસ એમિઝા પેસિવ માં હોય, બરોબર, એક્ટિવ માં હોય નહીં સાદા વર્તમાન કાળ. ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકૃદન. અહીંયાથી મિત્રો બધામાં સરખું જ આવશે. આ એક નવું આવ્યું ક્રિયાપદનું ભૂતકૃદન. પછી કર્તા અહીંયા આવશે, પણ કર્તા કેવી રીતનું આવશે, બાય સાથે. બરોબર ને. અહીંયા તે કરતા આગળ હતો એમને અહીંયા આવશે કર્મ એમિઝા ક્રિયાપદનું ભૂતકૃદન બાય કરતા, બાય સાથે. કેમ કે હવે કર્તાના મેરેજ થઈ ગયા હે, તો હવે કર્તા એકલો ન હોય ને, બાયની સાથે. બાય કરતા અને અન્ય. આમાં જો કરતા હે તે કુવારો હતો એટલે સક્રિય હતો, કરતા સક્રિય એક્ટિવ હતો. અને આમાં બાય આવી ગયો એટલે કરતા કેવો થઈ ગયો, પેસિવ થઈ ગયો, નિષ્ક્રિય થઈ ગયો. એટલે એમિઝા ક્રિયાપદનું ભૂતકૃદન બાય કરતા અન્ય. આ રચનાથી સાદા વર્તમાન કાળ. એમાં આપણે બે કરીને લખીએ અહીંયા સાદો ભૂતકાળ. એમાં એક્ટિવ પેસિવ લખી. એક્ટિવ અને
ત્યાર પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમે કાળની બધી રચના એકવાર જોઈ લેજો એક્ટિવ આ બધી લખાવેલા અહીં કાળ, કેમ કે આમાં બધે આવશે, રિવિઝન થઈ જશે, યાદ આવી જશે. તો કરતા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય, બરોબર, એમાં વોજ વેબ ન હોય એક્ટિવ. ત્યાર પછી શું હોય? કર્મ અન્ય સંધાન. આવી રચના સાદા ભૂતકાળની હોય. હવે તમે પેસિવ કરશો એટલે કર્મ ક્યાં આવી ગયું? આગળ લા કર્મ. ત્યાર પછી અહીંયા વોજ અને વેર. અહીંથી બધું સરખું. ક્રિયાપદનું ભૂત બદલ કરતા કેવો? ઓલો બાય વાળો, બરોબર, બાય કરતા ને અન્ય શબ્દ. લા થઈ પેસિવ રચના સાદા ભૂતકાળ. આવું વાક્ય આપ્યું છે, આપણે આવું બનાવવાનું, બરોબર, આવું આપ્યું હોય આવું બનાવવાનું. અને એ એક્સરસાઇઝ કરે કે બહુ મજા પડે એવી એક્સરસાઇઝ હોય. હાલો ત્યાર પછી ત્રીજું સાદો ભવિષ્યકાળ. સાદો ભવિષ્યકાળ ત્યાર પછી એમાં આગળ વધી જો તો એમાં એક થયું જોઈ અને પેસિવ. તો સાદા ભવિષ્યકાળને યાદ કરો જોઈએ તો પેલા કરતા, પછી એમાં will અથવા shall, બરોબર ને? છતાં તમે એક જગ્યાએ will વાપરો બધે તો હાલે, પણ I ને we સાથે shall વાપરતા હો, બાકી will વાપરતા. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. કર્મ અને અન્ય શબ્દ. આ એક્ટિવ રચના થઈ. હવે પેસિવ બનાવીએ તો કર્મને ક્યાં લઈશું આપણે? આમ લા કર્મ. કર્મ પછી will છે જેમ ઉપર છે એમ જ. પછી આમાં એક વધારાનો શબ્દ આવશે, આ બી. વેગ શબ્દ એમનો જ આવશે, પછી એના સાથે બી લાગુ પડશે. will be, shall be એવું વાક્ય બનતું હોય. અને ત્યાર પછી અહીં મૂકવાનું તમારે ક્રિયાપદનું ભૂતકૃદન, બરોબર, ધ્યાન રાખવાનું ખાસ. હવે કરતા લઈ લો આગળ બાય વાળો, બાય કરતા અને અન્ય શબ્દ. આ ત્રણ કાળની રચના, સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. એવી રીતના હજી આપણે બીજા 5ની રચના આવી રીતે કરવાની. એટલે ટોટલ 8 રચના આવી થશે અને 8 રચનાની આધારે આપણે એક્ટિવ પેસિવ શીખવાનું. એકદમ સહેલું છે, પણ આટલું કામ એટલે પહેલા આપણે કરતા જાય. આને તમે નોટમાં ઉતારી લેજો, કેમ કે હજી આપણે અહીંયાથી આગળ લખવાનું. નેક્સ્ટ વિડિયોમાં જ્યારે આપણે મળી તો આપણે 4 નંબરથી ચાલુ કરશું. રચના જે 4 છે ત્યાંથી, બરોબર. આશા રાખું કે તમે પણ આને એક ટ્રાય કરજો, સમજવાની કોશિશ કરશો. ભૂતકાળ ભૂતકાળ બે પાકા કરી લઈશું, કેમ કે આમાં બહુ જરૂર પડશે. એટલે સમય ત્યાં કરી લેજો, આગળ પણ જિંદગીમાં કામ લાગશે. સારું, ત્યાં સુધી બધાને ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ડે.